લેવા જો કે આ બારિશ આવી ગઈ તો પછી બારિશમાં કપા કઈ સોંપવાની મજા આવે ને હવે વરાપ નીકળે પછી આપણે વરહની અંદર છે ને ભાઈ પેલા છે ને આ ભાઈ સોંપવામાં હોય પણ આજ છે ને ભાઈ મોડા પડી જાય કાલે આવ્યો નતો પોર કઈ ન વેળું કોની ખાવા તો થાય હા એમ કપામ કઈ નતું વેળું કોની ખાવાનું નતું શું બેનું દેવા થાય હા એમ મારે તમારે વાત નહીં કરવી કેમ ગાવી જોતી કેમ એટલે ભાઈ આને બહુ ગાવી દીધી જો આ તમે મારી કેવડું છે જોઈ લો હર હર મહાદેવ જય માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનો છે ને ભાઈ અત્યારે થઈ ગયો છે ભાઈ સવારમાં છે ને ભાઈ બધા છે ને ભાઈ કપાસિયા સોંપવા માંડ્યા કારણ કે બધામાં તો છે ને ભાઈ એક જો ઓલા પણ સોંપે છે ને એક છે ને અહીંયા સોંપે છે કારણ કે ભાઈ છે ને આજમાં છે ને સોંપી દીધા ને અહીંયા છે ને લોસાવાળું એવું થઈ ગયું કારણ કે છે ને કપા આપણે છે ને ઓલા પડખે સોંપવાનું હોય તો મારા બાપાને છે ને આ બધું સોંપી દીધું અડધે ઓલા પણ પૈગા તે પાછા બી છે ને ફેરવી નાખ્યા ને મારા બાપા પૈગા ને એટલે લગન છે ને સોંપતા પૈગા છે ને બાકી તો ભાઈ છે ને અત્યારે ભાઈ ગરમી થાય છે ફૂલે ફૂલ ને તો છે ને ભાઈ ઝીણા સાટા હાઈતે આવે છે ને વાદળું સીડુલું છે પણ હવે ભાઈ છે ને ગરમાટો થાય છે એટલે લગભગ છે ને ભાઈ પાછો આવવાનો છે ને અત્યારે છે ને ભાઈ લોસાવાળું એ થઈ ગયું કે ઠેલી છે ને ઠેલી એ ઊંધી તોડી નાખી આને તે કપાય છે ઢોળાઈ ગયા તે બાયધણ થઈ ગઈ આમ નો તોડવાનું આ ઠેલી છે ને એ છે ને અહીંયા લગન તોડી નાખી એટલે છે ને લેવા રહી ને એટલે થાય ને ડાયરેક્ટ કંઈ બંબુડી થઈ જાય ને છે ને ભાઈ કપાસ 56 છેલ્લું છે હે તમારે હાથી કડું જતું તો સારું છે સારું છે ક્યાંય વાંધો નહીં એ તો હું લઈ લે સારું કે નબળું બાકી છે ને ભાઈ ઓલા પણ પૈગા છે ને છે ને અહીંયા મુહૂર્ત કર્યું છે બાકી ભાઈ બીજે ત્યાં તો છે ને હજી સોંપાઈ નહીં જાય ને અત્યારે છે ને ભાઈ બફારો થાય ને વાત નહીં એટલો આમ જો પલ્લી ગયો ગરમીનો બફારો એટલો બધો થાય છે હે સોપા મળો એમ સોંપવા મળું કાંઈ નહીં ભાઈ સોંપવા મળી જાય એટલે પગી જશે આ બધું સોંપાઈ ગયું છે આ બધું સોંપતા જઈએ છીએ ને ઓલા છે ને આખું ઘર મંડાય આમ જો નનકા બે ટેણિયા અમારા ભભૂત કાકા હેતલ ભાભી લીલેશભાઈ નંદુ કાકી બધાય મંડાયેલા છે એટલે બધા અત્યારે છે ને ભાઈ સોંપતા હોય ને બાકી અત્યારે છે ને હમીએ મુહૂર્ત કર્યું શું કોણ આપણે મુહૂર્ત કર્યું ને અમાર ફેલ વઈ કેમ એક ઉકી સા બેસાર તમે સોપી દીધું હમીએ વધારે સોંપી દીધા ને ઓલા છે ને પાછા ખાડા ગેડા હતા ને બીબડા કાઢવાઈ રહ્યા બાકી છે ને ભાઈ હું સોંપવા મળું ગાયકામાં અગર છે ને ભાઈ લોસાવાળું થાય કારણ કે વરસાદ આવી જાય ને તો પાછું પીડ્યું રહે અધૂરું ખેતર એટલે અધૂરું ને પીડ્યું રહેવા દે આ એક પૂરું થઈ જાય ને પછી આવી જાય ને તો વાંધો નહીં બાકી છે ને ભાઈ ઓલા પણ તો છે ને ભાઈ નિરાતે સોંપવા જઈશું બાકી અત્યારે છે ને ભાઈ આ પહેલાં પૂરું કરી દઈએ તો ફટાફટ છે ને આપણે સોંપે છે ત્યારે છે ને ભાઈ કાંઈ સોંપી નહીં છે હજી ભાઈ છે ને શાહ પૂરા શાહી નહોતા એ પહેલાં તો છે ને ભાઈ વરસાદ છે ને દાબવા મળ્યો છે તો સમજો એટલો આવે છે ને આ બાજુ વાતાવરણ કેવું થઈ ગયું છે તો હા પૂરું થઈ ગયું છે ને આ બાજુ છે ને આમ કેમ લાગે જંગલ બાજુ ફૂલ ન પડતો હોય એવું લાગે છે ને કારણ કે છે ને ભાઈ અત્યારે છે ને આમ ઘણો તો માંદા પડવાના ધંધા કહેવાય કારણ કે આવા ટપટપિયામાં પાછો ન સોંપાય એટલે છે ને અહીંયા લગ્ન સોંપાઈ ગયો છે તો અહીંયા લગ્ન બાકી એટલા કેરા બાકી રહી ગયા છે ને વળા પણ તો બાંગું નાખે છે હું અહીં ઊભો કે એટલે બાંગું નાખે સાચી વાત છે આ ભાઈ રખડવા આવી ગયા રખડવા ને હું ગામમાં ફાંકી લેવા જો કે આ બારિશ આવી ગઈ તો પછી બારિશમાં કપા કઈ સોંપવાની મજા આવે ને હવે વરાપ નીકળે પછી આપણે કઈ આ પૈસે કંઈક કરશે કપા હા ભાઈ એ ભાઈને છે ને અમારે બારિશ આવી ગઈ હતી અમારે છે ને વરસાદ આવ્યો ને ભાઈને બારિશ આવી ગઈ હતી ભાઈ છે ને હજી જાતા હા ઈવડા છે ને પાછા ઓલા પણ આવી ગયા અહીંયા સોંપાઈ ગયું ને એટલે ના આવી ગયા તા ઈવડા છે ને ભાઈ બારિશ આવી ગઈ એટલે હું જાઉં હવે કપાસ સોંપવા નીકળી જાવ સોંપવા મળું હે આ સોંપી નાખી આગળ એવું કાંઈ નહીં ભાઈ ધીમા સાટા પીડા છે તો અમારે છે ને ભાઈ સોંપી નાખો છે આ વાડીમાં સોંપી નાખો છે બાકી તો છે ને ઓલા તો વી આવે પણ ઈવડાને આવવા નહીં દેવાનું પાછા લગાડી દેવા છે ધંધે ઘડીક વાર છે ને સાટા આવી ગયા ને બધું છે ને ભાઈ બગાડીને વી ગયો તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ જમી લેવું છે કારણ કે બેન આ છે ને હીરા ઘવા ગયેલા હતા ને એ બેને આવી ગયા જમવા ને ઓલો છે ને નખરા બહુ કરે ને માને ફાડી જાય ને તા જો કાતરે બબલા કાપે બાકી ભાઈ શાક એનું છે ભાઈ જો સોળીનું શાક છે ને કેરીનું અથાણું ખાઈ લેવું કાબે હા એમ આ બેન તો ખાવા મીડા છે તમારે નહીં ખાવાનું નહીં ને ભાઈ જો લેટ વહી ગઈ વાડીને લેટ વહી ગઈ ગામની તો વહી ગઈ લેતી પણ વાડીની વહી ગઈ કંઈ વાંધો નહીં વાલા ભાઈ મસ્ત છે ને ભાઈ જમી લઈ છે જમવા ના કે હાલો તો ફાઇનલી છે ને ભાઈ ખાઈ પીને એક વાડીમાં છે ને સોંપી દીધો છે આ વાડીમાં સોંપાઈ ગયો કા સોપાઈ ગયો ઓલી વાડીમાં સોપી આવી ખાઈ હા એમ હવે છે ને ભાઈ જવું છે બીજી વાડીમાં ને આમાં છે ને ભાઈ એક થેલી 1.5 વીઘા હતી એક થેલી છે ને ભાઈ થીરુંની તો બીજી નવી થેલી તોડવી પડી એવું કરવું પડ્યું બાકી છે ને હવે જવાનું છે ભાઈ 3 વીઘાની વાડી છે ને ના એટલે ના છે ને ભાઈ 2 થેલી લાવેલો હતો 3 વીઘામાં તો મને એમ છે નાય ઘટશે તો આપણે છે ને બે પાંહે સોંપે છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ ના જઈને છે ને ખેતર બતાવો તમને કઈ ખેતરમાં સોંપવાનું નહીં ફાઇનલી ભાઈ છે ને આપણે આ વાડીમાં કપાસ સોંપવાનો છે ને અહીંયા છે ને મારા બાએ મુહૂર્ત કરી દીધો છે ને અમારા બેને મુહૂર્ત કરી દીધું છે ને એમ જો ભાઈ ઓલા ખેતરમાં છે ને પાણી ભર્યું છે કેટલું પાણી ભર્યું બાકી છે ને ભાઈ આપણે છે ને સોંપવા મળી
બે ઠેલી કપા લાવ્યા છે એક આ ઠેલી ને એક આ ઠેલી ને એક છે નાઈ નાખી ઠેલી આપણે એટલે છે ને ઘટે નહીં ને આખલે છે ને ભાઈ અધૂરી એક બીજી ઠેલી ઘેર પડી નહીં લેતા આવ્યા એટલે છે ને ઘટે નહીં એમ કારણ કે છે ને ઓલામાં છે ને વધારે પડતું સોંપાઈ ગયું છે પણ આમાં છે ને ઘટે એમ હતું કે ના સોંપાયું એટલે અહીંયા એમ લાગ્યું ભાઈ 3 વીઘા છે એટલે અહીંયા છે ને ઘટશે એટલે છે ને બીજી અધૂરી ઠેલી હતી નહીં લેતા આવ્યા બાકી છે ને ભાઈ કપાસ છે ને આવા છે તો છે ને ભાઈ સોંપી દઈએ આપણે હતી તો ભાઈ ફટાફટ સોંપવા માંડીએ ફાઇનલી છે ને ભાઈ અડધે સુધી ભેગા છે ને એક ઠેલી છે ને ભાઈ ખાલી થઈ ગયું છે ને આ લીધી ભાઈ બીજી ઠેલી ને પહેલાં સોંપીની આવડી આ નહોતી એ બીજી હતી એટલે અત્યારે છે ને અહીંયા લગન ભેગા છે બાકી અહીં કોલું છે ને બધું બાકી છે અને આમાં છે ને ભાઈ થઈ રહે એવું લાગે છે અત્યારે છે ને ભાઈ હાફળો એવો ચડે ને એની વાત જવા જો અહીં તો પાણી માગવા મળ્યા કાબા કેમ થાય બેન તમને કેમ થાય બાપા હે બાપા અત્યારે ભાઈ રહેવાતું નહીં ને એવી ગરમી છે વાતની એવી ગરમી પડે છે ને અત્યારે છે ને ભાઈ ધીમે ધીમે સોંપીએ છીએ કારણ કે છે ને એટલું બાકી રહ્યો ભાઈ કાંઈ મુશ્કેલ નહીં હવે એટલું સોંપી નાખી એટલું સોંપ્યું હવે એટલા સોંપવામાં શું વાંધો આવે કાબા 4 કાઢશું તો કેટલો વ્યૂ થાય હા એમ 4 પાછા લાગે હા એમ ને એટલા બી છે ને ભાઈ ઓલા ઠેલીમાં પીડ્યા તો હવે એક જણો છે ને એક શાહ ઈ લઈ લેશું ને બાકી છે ને વરહની અંદર છે ને ભાઈ પેલા છે ને આ ભાઈ સોંપવામાં હોય પણ આજ છે ને ભાઈ મોડા પડી જાય કાલે આવેલા હતા પણ કાલે વરસાદ નહોતો આવ્યો ના ઠેલે શું લઈને આવ્યા વાહ ભાઈ વાહ તો મેળ પાડી દીધો ભાઈ ભાઈ સાલી નહીં કપાસ છે ને ભાઈ સોંપાઈ જશે આખી વાડીની અંદર આમ જો બધે છે ને ભાઈ ખાડા ખાડા કરી નાખ્યું ને ઘણા ખરાની વેળા કેટલી હોય તો આઈલી ત્યાં લગન છોડવો છો આઈલી ત્યાં લગન એવી રીતનું હોય ને આમાં કેટલી વેળા છે તો આઈલી અહીં લગન આઈલી અહીં લગન આ પાછો બીજાનો છે આ મારો સહાય આઈલી ત્યાં લગન આઈલી ત્યાં લગન આવી રીતનું છે ભાઈ ઠેક લગન છે ને એવી રીતનું સોંપેલો છે બાકી છે ને ભાઈ સોંપાઈ જશે ને હવે ભાઈ આપણે એકે વાડીમાં કપા નથી કરવાનો કપા કરવાનો કેમ નથી કપા કરવાનો છે પણ એ ભાગું વાવીને એમાં બેઠેલી સોંપવાનો છે પણ ભાઈ કપા લાટ કરવાનો હતો પણ પોર છે ને ભાઈ આખા વરહની છે ને ભાઈ કઠણા બે જઈએ એટલે છે ને ભાઈ વણ લાટ નથી કરવો બાકી છે ને વણ બાજરી વધારે કરવાની કબા પોર કાંઈ ન વેળું કોની ખાવા તો થાય હા એમ કપામાં કાંઈ નહોતું વેળું કોની ખાવાનું નહોતું શું બેનું દેવા થાય હા એમ પોર છે ને ભાઈ ખરસ નહીં ન ઉભા છે એવું શું એટલે છે ને વણ ઓછો કર્યો છે કારણ કે ભાઈ કપા તો થોડો ઘણો કરવો પડે અગર તો ભાઈ પછી હે ઓછો કરશે ને એટલે સારો એવું હોય કાંઈ નહીં ભાઈ સારો થાય તો ભાઈ આપણે છે ને ભાઈ 5 વીઘાનો તો છે સારો કરશે ને તો આમ ભાગવો ગણો ને તો બીજો ભાગવો 2 વીઘાનો ને 5 વીઘા ઘરનું એટલે છે ને ભાઈ એટલું 7 વીઘાનો તો છે તો ભાઈ સારો થાય તો ભલે સારો થતો બાકી ભાઈ સારો થાય તો એથી ભાઈ લાટ થાય ને એમ બાકી લાટ નથી કરવો અગર તો ભાઈ પોર છે ને અમે કેટલા 13 વીઘાનો હતો 13 વીઘાનો હતો ને તો ભાઈ એમાં છે ને 23,000નો છે એવું હતું અત્યારે છે ને ભાઈ રીંગણી જો કાન માંડી ગઈ આમ જો રીંગણું કેમ વાહ ભાઈ વાહ રીંગણી છે ને મસ્તીની થઈ ગઈ ફેમિલી તો આપણે છે ને ભાઈ ઘેરે આવ્યા ને ત્યાં છે ને આપણે તો હજી ઘેરે છીએ પણ અમારે મમતી બેન ને મારા બા છે ને ભાઈ એ આ વાડીમાં છે ને ભાઈ પાછા દોડા સોંપવા વી કા મારે તમારે વાત નહીં કરવી કેમ મને ગાવી જોતી કેમ એટલે ભાઈ બહુ ગાવી દીધી જો આ તો મેં મારી હતી એને જોડી હતી નાખી ને મારે હવે શું કામ કરવાનું ખબર છે આ છે ને એ સોંપવાના છે ભાઈ આ હેના ઝાડવા છે તમને ખબર છે ડાળ છે ડાળ આ અંજીરની છે ને ભાઈ ડાળું છે તો એ છે ને આપણે ત્યાં સારી જગ્યા હોય ને એને સોંપી દઈએ કોળવો હોય ને તો ભાઈ કોળી જાય ને છાવ હોય તો ખાવા થાય જો આ સીતાફળી છીલી છે તો સીતાફળીની અંદર છે ને ભાઈ કાયમિકની અંદર છે ને 2-3 સીતાફળ છે ને ભાઈ હોય તો કાયમિક છે ને ભાઈ ખાતા હોય કે ખાતા હોય તમે એમ કહો કોળી જાય તો આ લગ્નનો પીપળો કોળી એ પીપળો કોળી જાય ભાઈ પણ આ છે ને આ કોળાવાની બધું અઘરું છે બાકી છે ને ભાઈ છે ને ફટાફટ સોંપી દઈએ કે એટલે છાવ હોય તો ખાવા થાય બીજું તો શું હોય ભાઈ એક છે ને અહીં સોંપી દીધું ને એક ઓલા પણ સોંપી દીધું આ જમરો લેનમાં મસ્ત સોંપાઈ જાય ને અહીંયા છે ને હવે આવડા દોડા સોંપે આમાં બધે છે ને ઘા હોય ને એના બધું છે ને ભાઈ થોડું થોડું છે ને સીતરી દે છે પછી કપા છે ને ભાઈ પૂરો બારે નહીં આવી શકે ઓથારો કરી નાખશે એવું કરે છે હા વેસાતા લઈ આવવાનું ગામમાં લઈ હા ભાઈ વેસાતા લઈને ન ખાઈ શકતી પણ શા હોય તો ખાવા થાય બાકી તો બીજું કાંઈ હોય નહીં બાકી છે ને ભાઈ આમાં બીજું છે ને વસાળ કાંઈ વાવવાનું નહીં આમાં છે ને નવીન વસ્તુ વાવવાની છે એટલે એ છે ને ભાઈ તમને પછી ખબર પડશે નવા વિડીયોમાં પણ આ વારે ને પછી થાય ને અત્યારે તો છે ને ભાઈ મેન કપાસ સોંપ્યો બાકી આમાં જો ભાઈ આવું આવી રીતનું છે ને ભાઈ પાણી ભર્યું તો ઝરમર ભાઈ વરસાદ છે ને ભાઈ પાછો આવી ગયો હાંજ પછી થાય જો ને અત્યારે છે ને ભાઈ વાળોનો ટાઈમ થઈ ગયો છે ને વાળોમાં ભાઈ એનું બનેલું છે તમને કહી દઉં
કેમ કે આપણા વાલાભાઈ કારેલા કાલમાં લેવેલા હતા ને તો આજમાં છે ને ભાઈ કારેલાનું શાક બનેલું છે સમજો આ ભાઈ છે ને નાખી લે અમને હા ખાવ મળો આ જો ભાઈ કેમ અમાર જમાદાર ભાવે છે ભાઈ તને ભાવે બેન ભાવે કારેલાનું શાક વાહ વાહ અગર ભાઈ કારેલાનું શાક છે ને ઓછો ભાવતું હોય પણ બેન ને ભાવે છે વાંધો નહીં આવે કારેલાનું શાક ભાઈ ઊની રોટલી ને ભાઈ કારેલાનું શાક આ રોટલી ને કારેલાનું શાક અહીં જો અમારા દીદુડો છે ને રમે છે બાકીને બધા છે ને જમે છે એક વસ્તુ દેખાતા એ દેખ લો આ શું છે આને શું કહેવાય ઋષિ કહેવાય અત્યારે છે ને ભાઈ ખાઈ પીને બધા બેઠા હા ત્યાં છે ને ભાઈ એટલે નીકળો ને આ બાજુ લાવ્યો હતો આ બાજુ લે એમ એ પાછો હતા તમને નનકો લાગે ને આ બધો જો કેવડો છે જો આ શું છે જોઈ લો આ નનકો ને એવો પાછો જોઈ લો કેવડો છે જોઈ લો આવો હે હવે આનો ભાઈ છે ને મારી નાખવાનો છે અમારા ગામની અંદર છે ને ભાઈ એ એક છે ને છોકરાને કડી ગયો ને છોકરો છે ને ભાઈ વીયો ગયો ઉપર વીયો ગયો એવું છે 7 વર્ષનો છોકરો હતો વીસી કઈડે છે ને ભાઈ કોઈ પૂરી સારવાર મળી નહીં એના કારણે છે ને ભાઈ વીયો ગયો બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને એ ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ ને આ ભાઈનું તો રામ થઈ જવાનું છે બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ